પાટણના રાધનપુરનું વડપાસર તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય બજારમાં પાણી ઘૂસી ગયા। મુખ્ય બજારની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે। સરકારી કચેરીઓ અને હોસ્પિટલના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુખ્ય માર્ગ પર ઢીચણસમા પાણીથી વાહન ચાલકોને હાલાકી છે। સંવાદદાતા કૃણાલ શ્રીમાળી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, વરસાદને લઈને શું છે ત્યાંની સ્થિતિ? ચોક્કસથી રાધનપુર તેમજ સાતલપુરમાં 7 થી 5 દિવસ વરસાદી માહોલ રહ્યો હતો, જેના કારણે તળાવોમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે રાધનપુરનું વડપાસર તળાવ ઓવરફ્લો થતા શહેરના મેન બજારના મુખ્ય માર્ગો પર તળાવનું પાણી ફરી વળ્યું હતું, જેમાં મુખ્ય બજારના માર્ગથી સરકારી હોસ્પિટલ, બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન, નગરપાલિકા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો। જ્યારે મુખ્ય માર્ગ પાણીથી ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જેમાં મેન બજારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો, જેમાં દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા તેવા દ્રશ્યો સામે આવે છે। અત્યારે વેપારીઓના ધંધા માઠી અસર પણ પડવા પામી છે। અત્યારે તળાવ ઓવરફ્લો થતા વેપારીઓ તેમજ રાહદારીઓ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે, તેમજ તંત્રને તાત્કાલિક તળાવનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જી સંજીવની। ધન્યવાદ કૃણાલ જાણકારી માટે।